આજે આપણે ખંભાતના ફેમસ દાબડા બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેકાની છાલ કાઢીને આ રીતે એના પીસીસ કરી લેવાના છે. તમે વેફર કટરમાં પણ કરી શકો છો. 2 થી 3 પાણી વોશ કરીને આ રીતે એને એકદમ સારા કપડાથી લૂસી લેવાના છે. લસણ, મરચું, મીઠું, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર બધા જ મસાલાને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. મરચું અહીંયા કાશ્મીરીનો જ ઉપયોગ કરવાનો છે કેમ કે વધારે પડતું તીખું ના થઈ જાય. હવે આ રીતે બટેટાની સ્લાઇસ પર લગાવીને ઉપરથી એક સ્લાઇસ આપણે મૂકી દેવાની છે. બધી સ્લાઇસ તૈયાર છે. અડધો કપ ચણાનો લોટ, મીઠું, હળદર, હિંગ અને થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવીને આ રીતે જે આપણે બટેટાની પતરી તૈયાર કરેલી છે એને આપણે એડ કરીને ગરમ તેલની અંદર આપણે તળી લેવાની છે. તો આ રીતે આ ભજીયા વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આ રીતે તમે જો દાબડા ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે. તો તમે કેચઅપ સાથે, ચા સાથે પણ આ વરસાદની સિઝનમાં ખંભાતના ફેમસ દાબડા એન્જોય કરી શકો છો.